યાત્રાધામ અંબાજી વિકાસ માટે 1200 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર બનાવવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અંબાજીથી ગબ્બર જવાના માર્ગ ઉપર રબારીવાસમાં ભારે પોલીસ બળ સાથે તંત્ર દ્વારા નિષ્ઠુરપણે ગરીબ અને મધ્યમ વર્ગના રહેણાંક વિસ્તારોના મકાનોને તોડી પાડવાની કામગીરી રાત્રિના અંધારામાં પ્રારંભ કરવામાં આવી હતી. આખી રાત અંધારામાં ગરીબોના ઝૂંપડા અને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં અનેક પરિવારના માત્ર બાથરૂમ તોડવાની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તાનાશાહી અધિકારીઓ તેનું મકાન પણ તોડી દીધું હતું. તંત્રની તાનાશાહી અંગ્રેજી હુકુમત યાદ આવી ગઈ. જે લોકો આ દ્રશ્ય જોયું આંખમાં આંસુ આવી ગયા. છેલ્લા લગભગ 60 વર્ષથી વસાવટ કરતા હતા અને આજે આ 89 પરિવાર અંધેર બની જવા પામ્યા છે. આખી રાતની કપરી સ્થિતિ, વેદના તૂણા અને આક્રોશ વચ્ચે આ નિરાધાર પરિવારોએ બાલ બુઝુર્ગ, મહિલાઓ, પશુધન માટે આખી રાત કકડતી ઠંડીમાં વિતાવવા મજબૂર બન્યા. આખો આ રહેણાંક વિસ્તાર નિર્જીવ અને સુમસાન બની જવા પામ્યો. અસરગ્રસ્ત બેઘર પરિવારની વેદના, આક્રોશ, આ તૂટેલા ઘર એવા દ્રશ્યો જોઈ હર કોઈના રોંગટા ઊભા થયા હતા. આ રબારી વાસ આજકાલનો નથી. એમને બાપદાદાની પેઢીઓ ખપી ગઈ. અહીંયા વસાહત કરતા હતા. આખી જિંદગી વર્ષોની મહેનત મજૂરી કરી પોતાનું આસિયાનું ઊભું કરવામાં આવ્યું હતું. તાનાશાહી તંત્ર આ આદેશો ગેરકાયદેસર બનાવીને 89 જેટલા ગરીબ ઘર માલ સામાન સાથે રાત્રિના અંધારામાં ધ્વસ્ત કરી દેવામાં આવ્યા, જેને લીધે અંબાજીના તમામ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો.